નમસ્કાર મિત્રો, હું છું અબ્બાસ મીર ડભાળ. મારી ચેનલ KVMS ફિલ્મને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ધન્યવાદ. એટલે વરસાદ આવે છે ને મેળ્યું બધું છે એમાં થોપલો ત્રણ મારે ને ત્રીજો મારવો છે. પછી પેલા આ બોધનો પેલા હોય અને પછી જવું પછી ખાઈ લઉં. કીધું શું કરું તાર એ બોધનું હોય એટલે એક જણું આવ્યું તો સારું હતું. હો તો એક હાથે તારી ના વાગે એટલે આ મેળ્યું એક તો 8-25 છે 7-25. વરસાદ જેવું છે ને મારું બધું મારા વળી ગામમાં જેવું છે ને સોટા આવી એવું લાગે છે. જો સોટા આવી છે તો હારું પલળી જ આવે. એના કરતાં લાવજે છત્રી લઈને થોડું ગામમાં જવું છે તે છત્રી લઈને જવું હાલ જવું જોવું. એટલે એ આ તો મારું તો છત્રી ચોક બગડી ખુલતું જ નહીં. એટલે જ્યાં વગર કરાવવી પડશે ને વગર ના કરાવું તો એને સારું. આ તો જ્યાં ગામમાં કેવી રીતના જવું? ગામમાં તો હું જઈ જ ના શકું કારણ કે ગામમાં જવું તો પલળી રહું. આ વરસાદના સોટા ચાલુ હોય અને આ ચોક બગડી છે તો આ ખુલતું જ નહીં. જો કે આ ખુલતું જ નહીં. એક કામ કરું, પેલો અમારા શેઠો રહ્યો ને એ શેઠાને ફોન કરું. તે શેઠો ને અમે બે હંગાથી કીધી ગામમાં જઈએ અને પછી હું એને ફોન કરવા જજો. મને શેઠો શું કરે છે આ વળી કનો ફોન આવ્યો વળી? હા હા નરાજીનો ફોન આવ્યો. હા હા હલો હલો. અલ્યા શેઠા શું હજી ખેતરમાં છે? અલ્યા મારે હારી છત્રી બગડી છે. આ વરસાદ આવે છે તે સારું ગામમાં જવું છે. તે ના હોય તો તું આવી છે? તું આવતો હોય તો મારે છત્રી વગર કરાવી છે યાર. મારા ચોપ બગાડી નાખી. આ છોકરો છે કે શું કર્યું આપણે? મારા તૈયાર જ હતી છત્રી પણ આ તો હાલ આ ગામમાં આ વરસાદ આવતો હતો કે એટલે હું આ છત્રી જો હાથમાં લીધીને ચાલુ કરવા ખોલવા જો ને એવો જ મારું બધું ચોપ બગાડી નાખ્યું. ખુલતી જ નહીં માર તો. હા નરા મારે આ છત્રીને સોપ નખાવી છે અને 2 સિલ્લીઓ મરાવી છે અને હું આવું જ તાર. આમ તો વિચારતો મેરી બોલવા તું કી સુધી આપણે 2 દોસ્તાર છીએ યાર જૂના જોડીતા. એટલે મારે સોપ અને ઉપર જો કપડું મળે કપડું અને 2 સિલ્લીઓ મરાવું. એટલે હું આ છત્રી વગર ચોમાવું નીકળી જાય. નવી લેવા તો મારે 120 રૂપિયા કોણ લાવે યાર? તો કે છોકરોને કંપાસ ને પેલું કી છો આ સોપલા સોપડા એ લાવ્યો મારો અને ઇન્ડિપેન્ડન્ટ બધું આ શોપ પૂરો થઈ ગયો. 120 રૂપિયા કોણ લાવો? એટલે કે આ બે સિલ્લીઓ મરાવી દઉં અને આ એક હાથો મરાવું ને કપડું એ તૈયાર થઈ જાય છત્રી. બસ સારો હું આવું. પેલો તો આવ્યો ના છે તો હું તો ચાંદીએ વાર જવું. એક બાજુ આ વરસાદ તૈયારીઓ કરી રહ્યો છે ને ગામમાં જવું છત્રી વગાડવા ચાણા આવશે છે ઘરે. હવે મારું હાલ કેમ હું આવું છું કે ખેતરમાંથી હાલ જ નીકળ્યો એમ તો કહે છે. હવે તો હા એટલે આવતો જ લાગે હો મમ્મી. એટલે આવ્યો લેવો છે તો આવ્યો ખરા હો. હાથમાં છત્રી છે ને જાય ના વરસાદ આવે છે મંગોજી એમ થોડી ભેગા હોય અને આજ તો કદી ભેગા થઈ જ ના. અલ્યા ભાઈ મારે શું હતું મારે આ છત્રી બગડી. હું તો આ વરસાદ આવતો સોટર મારે ખેતરમાં ઓટો મારો. શું થયું તમારે? તે હારે આ ચોપ બગાડી નો મારે સોપ બગડી અને કાપડ અને હાથો. અલ્યા તું તો એના કરતા નવી છત્રી લઈ લે. એ સિલ્યો અરે પૂરો થઈ ગયો લ્યા. શું કોણ ભણવામાં તઈ છોકરા આજ તો બધું લાવવું પડે ને તમને ખબર પડશે. અલ્યા એ તો બરોબર અમે લાયા તાર અરે આ તો બધા છોપરા અમે ચોપડા ને વાત કરી અમે આ તો બધા છોકરા લાવ્યો હું. બસ કરો તમે. આ મચી નીકળી આવી મચી શક્કર તો જીલે ઓલે આ તો આ શક્કર ઓય લઈ લેજે ગાંઠી શક્કર ઓય લે હેડો અને 2 સિલ્લી મળે તો માલ લાવું છું. અરે હેડો માર તો ખાલી ચોપ જ ના ખાવાની. સોપ સોપ તો હું કરી આલું. લે હેડો ચાલ હેડજો. હા મારે યાર ચોપ બગડી છે. એટલે આ ભાઈ ને પૂછો ભાઈ કોઈ છત્રી વગર કરાય યાર ગામમાં વગર કરતા છે. જો એક કાકો કરે એવું છે. હા હવે આગળ કે અમાર છત્રી વગર કરે તમને પૂછવું આવે ભંગારવાળા મને ખબર હોય. હા સારું સારું ફોન ભાઈ થેન્ક યુ. હા તમે આયા હા ગમે તે હું વટાઈ જાય છત્રી તો ગમે તે કોઈ પૂછી જાય કારણ કે આ જોમાં હું છે છત્રી હા એ તેણી હા એટલે કોઈ છત્રી વગર કરાવે યાર. કોણ કોકા મમ્મી કોકા હે
એટલે ભાઈ આ સત્રીનું મુહૂર્ત તો કર્યું છે પણ હજી કોઈ ગરાગાજી સુધી આવ્યું નથી. મારે બધું વધી વધીને થાકું જણા પોરની સત્રીઓ મૂકી જો એ પણ લેવા આવતો નથી. હવે મારું બધું ચોમાવું તો બેસી ગયું છે પણ ગરાગ આવતો નથી. વધી વધીને થાકું છું. સત્રીઓ જેટલી વધીને મેલી છે લેવા જ આવતા નથી. મારો મૂકીને જો છે ફેરથી મારું લેતા જ નથી, આવતા નથી. ખબર જ આવતા નથી મારા બધા. જો ગરાગ આવી જાવ તો સારી વાત છે ને કે વધી વધીને થાકું પડી મેલી સત્રીઓ લેવા આવતા નથી. જો કદાચ આવી જાય તો વળી મારું કામ થઈ જાય. તો મારા સત્રી પોરની પડી ગયા હે વાહ હા હા તો હું તો પૈસા નહીં કરશે તે પણ એ ચાલ એ તો ભૂલી ગયા છે. પણ યાર મારે તો પૈસા પોરના બાકી 120 રૂપિયા જેવા હાલ દેવું લ્યા હે પોરાઈને આપણે શું કરશું? તો હાલ તો તો હું ફોન તો એકલું કરાવી. જા ના ના આ ખાલી સિલી મારવાની શોપ અને આ ખાલી આ બે ના ભાઈ એ તો તારે જા આપવું કે યાર. પડે. ના ભાઈ તારે અંગાજે. તું તો યાર મને ફસાય એવું થયું તારો મારે મારા બાર નહીં અંગાજે. આપું ના હેડ ભાઈ એટલે એ તાર વગર નહીં કરાય. મારે હું તો દઉં. હે હું તો કરાવી દઉં. તો પછી જવાબદાર તારી હા હેડ તો ખરા. અને આ બોલો ભાઈ. હું તો અંગાજે. હા હું મજામાં. અલ્યા સત્રીઓ હોજ કરું છું. અલ્યા ભાઈ મારા હું છું. અલ્યા એ હરખું બી હતા. શું આવું બોલ્યા? તમને શું ઉલાડ્યું? ઉલાડ્યો આવું પણ કરે? ભંગાર જેવું લાગે દુકાન. અલ્યા બાકીનો કે યાર મને વગાડજો. શું વગાડશો? આવું ભંગાર દુકાન ટેબલ રાખતા નહીં. તમારે ના બે ટેબલ અત્યારે ચોથી લાંબુ લ્યા. એટલે મારા હારું ખેતરમાંથી ઘેર આપું તો કે ગામમાં હવા ત્યાં ચોપ બગડી છે કે મારા છત્રીની ચોપ બગડી છે, ચોપ નાખવાની છે. ચોપ તો નાખી દો, પૈસા આલવા પડી કે? પૈસા કાઢશું ત્યાંની તું થોડા હવે કરાવશું. પૈસા ના થાય. કેટલા પૈસા જાઓ? હા? કેટલા પૈસા આ જાઓ? નથી લેવા મારતો. 25 રૂપિયા લેવા છે. ચોપના ચોપના 25 થોય કે તમે? સમજીને તો કહો. ના ભાઈ ના. તમને 10 રૂપિયા આવી જાય. 10 રૂપિયા તો કોઈ ના અરે આવે. ભાઈ ખાલી મારે તો ખાલી ચોપ જ નાખવાની ના છે. ના 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 ના. કરવી છે નકર પછી અમારા ગામમાં એક બીજા ભાઈ સી દઉં. હાલો 15 આલજો તાણ. ના ના 10 નાખો કે હાલો લાવ બતા. 10 જ બરોબર છે. 10 હો હા અને પસાઈને જા. આપણે વાખો એટલે આઈને લઈ જાજો યાર. કેટલી વાત આ? 10 મિનિટ. તો એક કામ કરો કે હા. એ હાથ કરતા હોય તો હું બેસી જાઉં, હવે બેસી જાઉં. બોલો ભાઈ. આ સત્રી વગર કહેવાનું નહીં. તમારે હોજ કરવાની? ઓ સત્રીમાં તો એવી એવી જ છે સત્રી પણ ખાલી આ શોપ હા. એક હાથો અને આ કપડું અને બે શીલીઓ મળવાની ખાલી બીજું ખરે પણ બસ આ સતીમ તો કોઈ ચીજ આખી જ નહીં છે જાય. હાથો જ નથી. જો જો ખરા ખીચ્યા છે સત્રી એવી એવી જ છે આ સત્ય વિને વિને તો મેં જોઈ પણ આ હાથો જ નથી ને શું કરવાનું બોલો? એ હાથો લખડા મારતો કે અલા ખેરાઉ છે લાઈલ નવો તાર નો ખ્યાલ. લખડાનું મારતો ચાલશે મારતો ના લાગે લે પૂછો ચાલશે મારતો ના હોય કેમ લાકડા. ના ચાલે હું જઉં ખેરાલું લાઈન જૂતા રહો હાથો. હા. હાથો નોખી પૈસા કેટલા આલે? હે આલે તમને હું કેટલું? હે કેટલા આલે? 20 રૂપિયા આલે 10 રૂપિયા ના મેં બધું પણ કરી આપતો 300 રૂપિયા જોઈ. 320 રૂપિયા આલે 300 કોઈ બે શીલીઓ મારીને બે હાથો મારો લખડાવ ચાલશે તારું કીધું ના હેડે લે અમારે કરવાનું હોય તારા. ભાઈ તારા જેવો ભાઈ એક મૂકી જો હજી આવ્યો નથી. એ તો મારો ભાઈ હતો અલ્યા 12 મહિના થયા. એ તો હા એને તો 12 મહિના તો આ 100 મહિના તો એના તો બધું પતિ ટીબી થઈ હતી ને ટીબી થી મરી ગયા. હવે સત્રી હારી જાય નહીં હા, આવે તો હું લઈ જાઉં અરે બીજી હારી આવી હા તો અલ્યા, આલી હે જે- આ લઈ જાઉં હું તાર એની છે ને પણ પૈસા આવવાના આયા. પૈસા તો ના પડી ગયા. કોણનું ચાંદી પડી તમે વેચી મારી તો હું કરો ચો વેચી છે ભાઈ. હા તો હું લઈ પૈસા જાઉં જોયું કે પડે? મજૂરી કરી મને મૂકી દઉં. તો હું કરશો પૈસા ના પડી યાર ગોડા. એવું છે હા મારા ભાઈ તું જાડા જેવો હા જાડા જેવો હતો. એટલે ભાઈ પેલી છત્રી અને લ્યા મારે આ હમણાં 4 દાડા થઈને નથી મેલી જો તમે ફેરથી લેવા છો આયા છો. એટલે પણ હાલતા જાણા કોક આવો વરસાદ આવે તો લેવાઈએ ડીમને પાઈએ વરસાદ નથી ચાલુ. આવી વરસાદ હવે ચાલુ છે ના આરે ને આવી કોક નવી છત્રી આ નવી અરે હા એ આ તો મારી હે આઠો તો નાખ્યો નહીં. આ તો મારી હે ત્યાં આઠો નાખો. આઠો એ નાખ્યો. આ મને એક સીલી નાખવાની આ સીલી આરી આઠો આઠો. બરાબર આના હાથો અને સબ ચોપ લીધો આમ ફૂલે એવી શર્ટ દઈ અરે સરસ બનાવી દીધું. હો એ શેડા મફત બાર નીકળ્યા જલ્દી આવીને લઈ જાજો પણ. અત્યારમાં હાલ આવો અડધો સિમેન્ટમાં આવું તો તૈયાર કરજો ન પણ બહુ કલાક થાય. અડધો કલાકમાં તો અડધો હા, કલાક પણ પણ વહેલા સર આવી જાય. વળી વાયદો બંધ કરજો ના ના નહીં કરું. હા, બસ તમે એવું લઈ જાઓ. ના કરી દીધા આપણે દુકાનમાં બીજા લાવી દઈએ હા, તો હેડો તો. હો? હા મારે આવું છે. હા એટલે ભાઈ રણ વાતોમાં મારે છત્રી કરી આલો ભાઈ, ત્યાં. તારી છત્રી ત્યાં આ તો ટમાટર જમ ઘણા ગાય જોઈને તમે રણ જેવી લાય છો. ગરાગની વાત તો કરી. આ મારા વગર કરતા હજી શોપ કર્યા તો શોપ હા, ને, બોલો, ચાલો, હા, હા. હા તો નવો છે પાછો હાથનું આ બરોબર. નવો છે એવો ને એવો છે આપણે તો આવતા અમે આવીએ. વધવાના છે. તો તારે નથી. હા એ બધું કમ્પ્લીટ કરી દેજો. સત્રીમ કોશી જ નહીં હા. હવે કર્યા તો વર્ષો મારી ભાગી લે જાય હાલો. અલ્યા એ મારે તો હજી ઘંટીથી દહીં લઈ સત્રીમ આવું. કોઈ ચાલે હા. તો કોઈ પૈસા વાળો નહીં એવું નવી ના ના કરી આલ્યો યાર. જો સત્રી પાસે એવી ભૂલ નહીં થાય મૂકું છું. તૈયાર. હા, તૈયાર. હા, કરી દ્યો. અરે વાત કહું.
અરે મારે તો પેલા હકીકત દહીંનું લઈ જાઉં ખેતરમાં. દહીંનું ઘંટીમાં પડ્યું. ઓવા લ્યા, ઘંટીમાં પડ્યું. લે, હરી જાઓ. હાલો. સારું તમે આવા હું કરું ગુરુ કે હો વહેલા સર આવીને લઈ જાજો લે ભૂલતા નહીં કોઈએ દહીંનું